સોમનાથને જોડતો નેશનલ હાઈવે બિસ્માર બની ગયો છે। ખાડારાજની સાથે ધૂળની ડમરીઓ માથાનો દુખાવો બની ગઈ છે। એમએલએ વિમલ ચુડાસમાએ આંદોલનની ચીમકી આપી। ખાડારાજ ધૂળની ડમરીઓથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। તગડો ટોલ ટેક્સ ચૂકવવા છતાં પણ જનતાને હાલાકી જ સહન કરવી પડે છે। ખાડાને કારણે વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે। खबर से 4 व्हील 10-10 लाख ना हो 15-15 लाख ना हो भांगीने भूखा थी जाए। ड्राइवर जन आप्યું હોય એમાંય હક નથી। ટોલ ભરવાના છે છતાં નહીં કઈ શાંતિ તો છે નહીં સાહેબ। રોડની સ્થિતિ કેવી છે? રોડની સ્થિતિ એકદમ કફોડી છે। કેવા ખાડા છે? બહુ ખાડા છે। ધૂળ ઉડે, ધૂળ ઉડે, ગાડીના સસ્પેન્શન બગડી જાય છે। ગાડી એકદમ રોદામાં પડે છે। વરસાદની સિઝનમાં જ્યારે ચાલુ વરસાદ હોય ત્યારે ડામર કે એનું પેચિંગ ક્યારે રહેતું નથી। એટલે હાલમાં વરસાદની સિઝનમાં ત્યાં ખોદી 1-1 કિલોમીટર ડાયવર્ઝન મૂકી અને ત્યાં ખોદી અને ત્યાં એમાં વરસાદની સિઝનમાં પેચિંગનું કામ કરવામાં આવે છે। એના કારણે વરસાદમાં એ બધું ધોવાઈ ગયું છે અને વધારે ખરાબ રસ્તો થઈ ગયો છે। ખાડા ત્યાં જે ડાયવર્ઝન ઊભા છે ત્યારે ખૂબ અકસ્માતો થવાની પણ શક્યતા છે। એના માટે લોકોને પણ ખૂબ તકલીફ આવી રહી છે અને મારી પાસે ખૂબ મારા વિસ્તારના લોકોને અને આજુબાજુના વિસ્તારના લોકોને મારી પાસે ફરિયાદ આવેલી છે। એટલે આ નેશનલ હાઈવે ગરુથી વેરાવળ સુધી ખૂબ ગંભીર હાલતમાં છે અને જર્જરિત છે। તેથી તાત્કાલિક ધોરણે આને રિપેર કરવામાં આવે। સોમનાથથી જેતપુરને જોડતા નેશનલ હાઈવે અતિ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે અને જેને કારણે જે વાહન ચાલકો છે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, આ સોમનાથથી જેતપુરને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગના દ્રશ્ય છે। અહીં 2 વ્હીલર હોય 4 વ્હીલર હોય તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાડા માર્ગમાં ફેરવાઈ ગયેલા આ રસ્તાની સ્થિતિનો ચિતાર જાણવા સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। અહીંના જે એક રાહદારી છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। જે આપનો પરિચય? સાહેબ અનિપભાઈ। અનિપભાઈ, આપ આ ક્યાં રસ્તા ઉપર થયા છે? કેવી સ્થિતિ છે સાહેબ? રસ્તાની સ્થિતિ એકદમ ખરાબ છે અને આ જે છે સોમનાથ જુનાગઢ હાઈવે નેશનલ હાઈવે, પણ નેશનલ હાઈવે કઈ છે પણ એવું કંઈ દેખાતું નથી સાહેબ। અત્યારે જીવના જોખમ ઉપર ગાડી હાંકવી પડે છે સાહેબ। અત્યારે મોટા વાહન હોય તો ધૂળની ડમરી એટલી ઉડે છે, કાંકરીઓ એટલી ઉડે છે, કઈ બાજુ જવું એક વિચાર થાય છે સાહેબ। વિનંતી તંત્રને એટલું કરીએ છીએ સાહેબ કે જલ્દી છે જલ્દી કોઈ પણ એક સાઈડ રિપેરિંગ કરે અને પ્રિપેર વ્યવસ્થિત કરે સાહેબ, જેથી કરીને છે ને રાતના છે તકલીફ ન થાય। પણ રાતના એવડે પટ્ટા રાખી દઈએ છે સાહેબ કે ખબર નથી પડતી। જોવું હોય તો આગળ છે આપણે ચાંદોવથી આ બાજુ પિંદરવા બાજુ ન્યાય એવો છે કે રાતના એવડે મોટા પથરા હોય છે। કાલે હું રાતના 8-8:30 વાગે નીકળો ત્યારે એવા પથરા હતા તો મને વિચાર તો કઈ બાજુ જવું, આ બાજુ જવું કે આ બાજુ। તો મારી સાથે એક ટ્રક નીકળ્યો, એટલી દૂરની ડમરી ઉડાડી કે હું સામે પથ્થરમાં ટકરાતે રહી ગયો સાહેબ। ચોક્કસથી આપે જોયું તે પ્રમાણે આ સ્થિતિ છે। લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને બીજી તરફ જે જવાબદાર નિંભર કહી શકાય, નિંભર જ કહીશ, કારણ કે આટલી યાતનાઓ છે, લોકોની સમસ્યાઓ છે, છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી અને આ પરિસ્થિતિમાં લોકો અને રાહદારીઓ પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।